હોય બને કેમનું? અહીં પાણીનો પ્રશ્ન તો પ્રાણ બની ગયો છે, ત્યારે થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરો ઉભરાતા ચોમાસામાં પાણી જેમ રોડ પર આવે તે રીતે પાણી ફરી વળ્યા છે। આવી ગટરોના દૂષિત પાણી રોડ પર આવી જતા ઘેર ઘેર માંદગીના ખાટલા પથરાયા છે અને કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો છે। ત્યારે સ્થાનિકો થાનગઢ બંધનું એલાન આપી ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે। હવે જોવાનું એ કે તંત્ર દ્વારા સફાઈ કામ કરવામાં આવે છે કે કેમ। આ થાનગઢની સમસ્યા તમે જુઓ, એક બાજુ આખી લાઈન રહેશે માણસો અને એક બાજુ બાયપાસ રસ્તો અને આ ગંદકી તમે જુઓ ત્યાં રહેવાતું નથી અને આ ગંદકી એટલી બધી વાસ આવે છે કે અત્યારે કોલેરા એટલો રોગચાળો ફાટી નીકળ્યો છે। આ જવાબદાર કોણ? આ તો આ બધા લોકો સારા થાનના ત્યાં કેમ રહેતા છે તો ભગવાન જાણે, પણ આ નિર્ભર તંત્ર તમે જુઓ, આ કોઈ જાતની વ્યવસ્થા નથી અને અમે કહેવા માંગીએ છીએ ટૂંક સમયની અંદર જો આ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં થાન બંધનું એલાન કરી અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે અને જવાબદારી તમામ સરકારશ્રીની રહેશે। થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં લોકો રોડ પર ભરેલા ભૂગર્ભ ગટરોના પાણીથી ત્રસ્ત છે। રોડ પર ગંદા પાણી ફરી વળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। બાળકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો આ ગંદા પાણીમાંથી ચાલવા મજબૂર છે। હાલ અનેક વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવાથી પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે અને કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ છે। તાત્કાલિક લોકોના આરોગ્ય તરફ ધ્યાન આપવામાં આવે અને ગંદા પાણી રોડ પરથી બંધ કરવા અને પીવાનું શુદ્ધ પાણી આપવાની માંગ ઉઠી છે। મામલતદાર આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવે તેવું રટણ કરી રહ્યા છે। રહેવાસીઓ તરફથી વોર્ડ નંબર 4ના ગટરના પ્રશ્નો અંગેની રજૂઆત કરવામાં આવેલી છે અને આ રજૂઆતો અવારનવાર પ્રાથમિક રીતે આવતી હોય છે, જેનો અમે નિકાલ કરીએ છીએ। છતાં પણ આ રજૂઆત માટે કાલે હું જાતે જ એ સ્થળની મુલાકાત લઈ અને ઘટતું કરીશ અને ગટરનો કાયમી કેવી રીતે ઉકેલ આવે તે માટેનું સ્થળ નિરીક્ષણ કરાવી અને એની જે કાંઈ નવી સર્વે કરી અને નવી દરખાસ્ત કરવાની હશે જે કરાવીશ। સુરત મહાનગર